હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર જે મોડર્ન ફિઝિક્સ આવે છે, સેમિસ્ટર 1 ની અંદર બી મોડર્ન ફિઝિક્સ આવે છે, એની જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં આજે લાસ્ટ યુનિટના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 5 જે છે બહુ જ થોડો વધારે છે, એટલે થોડા આઈએમપી ક્વેશ્ચન બી વધારે છે અને પેપરમાં બી વધારે પૂછાતું હોય છે. તમે સેમિસ્ટર 2 ની એક્ઝામ રેગ્યુલર આપતા હોય, સેમિસ્ટર 1 ની રિમિડિયલ એક્ઝામ આપતા હોય, બધા માટે મોસ્ટ આઈએમપી સેમ છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સુપર 40 જોઈએ છે. જો તમારે રિક્વાયરમેન્ટ હોય મોડર્ન ફિઝિક્સના સુપર 40 ની, તો ફટાફટ કોમેન્ટ કરી દેશો, તો ઝડપીથી આપણે સુપર 40 બી બનાવી દઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા બી ક્વેશ્ચન્સ આપણે બતાવ્યા છે એ બધા વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, પ્લસ વિડિયો લેક્ચર સાથે સમજાવેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. તો હવે વાત કરીએ મોડર્ન ફિઝિક્સમાં 5મા યુનિટની અંદર કયા કયા ક્વેશ્ચન્સ કયા કરવા જોઈએ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. વાત કરીએ, પહેલો જ ક્વેશ્ચન છે વાહક, અવાહક, અર્ધવાહક ને પદાર્થ અને તેમની એનર્જી બેન્ડ સમજાવવાનું. ડેફિનેશન બી પૂછાઈ શકે છે અથવા ક્વેશ્ચન્સ બી પૂછી શકે છે. પછી એનર્જી બેન્ડ અને વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ બેન્ડની વ્યાખ્યા આપવાની છે. ડેફિનેશન ખાસ કરી લેજો. પછી એન ટાઈપ અને પી ટાઈપમાંથી કોઈ બી એક મટીરીયલ આવશે. સેમિકન્ડક્ટર જે એન ટાઈપ મટીરીયલ છે અને પી ટાઈપ મટીરીયલ છે, બંનેમાંથી કોઈ બી એક આવશે, ખાસ કરી લેવાનો છે. પછી અર્ધવાહકની કન્ડક્ટિવિટી પર તાપમાનની અસર શું થતી હોય છે. ટેટ્રાવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. પીએન જંક્શન ડાયોડ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બંને બાયસિંગ, કોઈ બી બાયસિંગ પૂછી શકે છે. ફોરવર્ડ બાયસિંગ યા રિવર્સ બાયસિંગ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી વાત કરવામાં આવે પીએન જંક્શન ડાયોડની કેરેક્ટરિસ્ટિક, વીઆઈ કેરેક્ટરિસ્ટિક. પછી પીએન જંક્શન ડાયોડના યુઝિસ, ક્યાં ક્યાં યુઝ થાય છે. ઝીનર ડાયોડની કાર્ય પદ્ધતિ અથવા ક્વેશ્ચન પૂછી શકે છે. ઝીનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી વેક્ટર ડાયોડ, ફોટો ડાયોડ અને એલઈડી, આ ત્રણમાંથી એક ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી રેક્ટિફાયર, તેના પ્રકાર, રેક્ટિફાયર વાળો ક્વેશ્ચન 100% જીટીયુ ના પેપરમાં હશે. ટાઇપ્સ ઓફ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવમાં ટુ ડાયોડ, બ્રિજ વેવ રેક્ટિફાયર, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનો છે. બ્રિજ વેવ અથવા ફૂલ વેવ કોઈ બી પૂછી શકે છે અથવા ત્રણેયની તમને સરખામણી બી પૂછી શકે છે. એના પછી ગેટની અંદર એન ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, ખાસ કરી લેજો. એન ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ, એક્સ ઓર ગેટ, એક્સ નોર ગેટ, બીજા આ બંનેમાંથી એક ક્વેશ્ચન જીટીયુ ના પેપરમાં હશે. નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને ડી મોર્ગન થિયરમ અને બુલિયન લો, એમાં ડી મોર્ગન થિયરમ પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ છો તો યુનિટ નંબર 5 આખું કવર થઈ જવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. અને હવે આપણે બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધા છે. આટલી વસ્તુ કરાવશો એટલે પેપર આખું રેડી થઈ જશે. 70 માંથી 70 માર્ક્સ લાવવા છે તો બી તમે ઈઝી લાવી શકો છો. હવે જો સુપર 40 ક્વેશ્ચન રિક્વાયરમેન્ટ હોય તો મને કોમેન્ટ કરશો કે યસ સર, સુપર 40 રિક્વાયરમેન્ટ છે બી, જેથી આપણે ઝડપીથી વિડીયો બનાવી દઈશું અને તમારા સમક્ષ મૂકી દઈશું, જેથી તમે તૈયારી કરી શકો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.